હલો મિત્રો, તો આગળના પ્રશ્નો તરફ વધીએ. જળ એ કેવું સંસાધન છે? તો ભાઈ જળ છે ને એ મર્યાદિત સંસાધન છે. જો જળ એક પ્રકારનું સંસાધન છે, નો ડાઉટ્સ, પણ મર્યાદિત અવસ્થામાં છે. પૃથ્વી ઉપર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો પૃથ્વી ઉપર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે, એટલે કે વરસાદ છે ભાઈ. કુદરતી વરસાદ દ્વારા સૌથી વધારે જળ પ્રાપ્ત થાય છે. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત પૂછવો છે. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત એટલે વૃષ્ટિ, એટલે કે વરસાદ જેને કહેવામાં આવે છે ભાઈ. બરાબર, સાચો જવાબ આવે છે અહીંયા વરસાદ અથવા તો વૃષ્ટિ જેને કહેવામાં આવે છે ભાઈ. પૃષ્ઠીય જળની અવશોષણ જમીનમાં શોષવાની પ્રક્રિયાથી શું પ્રાપ્ત થાય છે? તો ભાઈ અહીંયા તમને એવું કીધું છે કે પૃષ્ઠીય જળની અવશોષણ જમીનમાં શોષવાની પ્રક્રિયાથી શું પ્રાપ્ત થાય છે? તો એનાથી મિત્રો ભૂમિગત જળ, ભૂગર્ભ જળ હોય, બરાબર, એ ભૂગર્ભ જળ અહીંયા પ્રાપ્ત થતું જોવા તમને મળે છે, એની અહીંયા વાત કરી છે. ભૂમિગત જળનો જથ્થો કેટલો છે? તો ભાઈ ભૂમિગત જળનો જથ્થો કેટલો છે? તો પાંચમામાં મિત્રો સાચો જવાબ આવે છે ભાઈ અમર્યાદિત છે. બરાબર, ભૂમિગત જળનો જે જથ્થો છે એ કેટલો છે? અમર્યાદિત જથ્થો જોવા તમને મળે છે. કેમ કે તમે જાણો છો ભાઈ સૌથી વધારે પાણી છે પણ એ ખારું છે પાછું. બરાબર, તો ખારા પાણીની અહીંયા જરૂરિયાત નથી, પણ છતાંય અમર્યાદિત તમને જોવા મળે છે. ભારતના ઉત્તરના મેદાની વિસ્તારમાં કેટલા ટકા ભૂમિગત જળ મળે છે ભાઈ? તો આવું કેટલા ટકા જોવા મળે? તો 42% ભાઈ, 42% ભાઈ, 42% ભૂમિગત જળનું અસ્તિત્વ છે ભાઈ, એવું અહીંયા સાબિત થાય છે. ભારતમાં ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે? તો સૌથી વધારે ઉપયોગ સિંચાઈ ક્ષેત્રમાં થાય છે. ભારતમાં ઉપયોગ માટે ઉપલબ્ધ પાણીના કેટલા ટકા સિંચાઈ, બરાબર, સિંચાઈ માટે વપરાય છે? તો આઠમામાં મિત્રો સાચો જવાબ આવે 84% ભાઈ, બરાબર, 84%ની વાત છે. ભારતમાં 1 કિલોગ્રામ ઘઉં ઉત્પન્ન કરવા માટે લગભગ કેટલા લીટર પાણીની આવશ્યકતા છે? તો 1500, બરાબર, 1500 લીટરની વાત છે ભાઈ. 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા હોય, બરાબર, તમે 1 કિલો ઘઉં જો લેવા હોય તો કેટલા લીટર પાણી જોવે? તો 1500 લીટર પાણી જોવે ભાઈ. સાદું, સિમ્પલ, સરળ હિસાબ. ભારતમાં પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ કયા ક્ષેત્રે થતો આવ્યો છે? તો તમે બધાય જાણો છો ભાઈ પ્રાચીન સમયથી ભાઈ સિંચાઈ, બરાબર, સિંચાઈમાં પ્રાચીન સમયથી ભાઈ આ પાણીનો ઉપયોગ થાય છે. ગ્રેન્ડ એનિકટ, બરાબર, ગ્રેન્ડ એનિકટ જેને કહેવામાં આવે છે, એટલે કે ભવ્ય બંધનું નિર્માણ કઈ નદી ઉપર થયું છે? તો કાવેરી નદી ઉપર ભાઈ. બરાબર, ગ્રેન્ડ એનિકટ જે બંધ છે, ભવ્ય બંધ છે ભાઈ, બરાબર, એ ભવ્ય બંધનું નિર્માણ કઈ નદી ઉપર તમને જોવા મળે છે? તો કાવેરી નદી હાસો જવાબ બને છે વાલા મિત્રો. આગળ વધીએ. ઈસવીસન 1882ની વાત છે. ઈસવીસન 1882માં ઉત્તર પ્રદેશમાં કઈ નહેર બાંધવામાં આવી હતી? તો મિત્રો 12મામાં સાચો જવાબ આવે છે પૂર્વીય યમુના નહેર. પૂર્વીય યમુના નહેર. ભારતમાં સિંચાઈનો મુખ્ય માધ્યમ પૈકી કયા સૌથી મુખ્ય માધ્યમો છે? તો ભાઈ સિંચાઈના માધ્યમો પૈકી જો કોઈ સૌથી મહત્વનું માધ્યમ હોય ને તો કૂવા અને ટ્યુબવેલ છે ભાઈ. કૂવા અને ટ્યુબવેલ છે, ખાસ યાદ રાખજો. ભારતમાં સિંચાઈનો મુખ્ય માધ્યમો પૈકી કયું માધ્યમ બીજા ક્રમે આવે છે? તો ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમો પૈકી કયું માધ્યમ બીજા ક્રમે આવે? તો નહેરો અહીંયા સાચો જવાબ બને છે ભાઈ. નહેરો અહીંયા સાચો જવાબ તમારો આવે છે. ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમો પૈકી કયું માધ્યમ ત્રીજા ક્રમે આવે છે? તો મિત્રો એમાં સાચો જવાબ આવે છે તળાવો. બરાબર, એમાં સાચો જવાબ શું આવે ભાઈ? તળાવ સાચો જવાબ બને છે. ભારતમાં સ્વાતંત્ર્ય બાદ
ભારતમાં સ્વતંત્રતા બાદ સિંચાઈ ક્ષેત્ર વધીને કેટલું થયું છે? તો 16માં મિત્રો સાચો જવાબ આવે 4 ગણું થયું છે ભાઈ. કેટલા ગણું થયું છે ભાઈ? 4 ગણું સિંચાઈ ક્ષેત્ર વધી ગયું છે ભાઈ. ખૂબ સારી બાબત કહી શકાય એને. ભારતના કયા રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે? તો ભાઈ તમારો જવાબ આવે મિઝોરમ. બરાબર, મિઝોરમ પહાડી વિસ્તાર છે એટલા માટે ત્યાં આવું જોવા મળતું હોય. ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે? તો તમે જાણો છો ભાઈ, આનો જવાબ આવે પંજાબ. 5 નદીઓનો સમૂહ છે. બરાબર, 5 નદીઓનો સમૂહ છે એટલે સાચો જવાબ બને છે ભાઈ. કયો સાચો જવાબ બને છે? પંજાબ. હીરાકુંડ બહુહેતુક યોજના કઈ નદી ઉપર આવેલી છે? તો આ હીરાકુંડ બહુહેતુક યોજના ભાઈ સતલુજ નદી ઉપર આવેલી છે. ખાસ યાદ રાખજો મિત્રો. વિડીયો ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ કરતા જાઓ. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની વાત છે અહીંયા. મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોને કઈ બહુહેતુક યોજનાનો લાભ મળે છે? તો મિત્રો મધ્યપ્રદેશ અને રાજસ્થાનને ચંબલની ખીણની, બરાબર, ચંબલ ખીણની જે બહુહેતુક યોજનાઓ છે એનો લાભ મળે છે. તુંગભદ્રા યોજનાનો લાભ કર્ણાટક અને બીજા કયા રાજ્યને મળે છે? તો આ તુંગભદ્રા, બરાબર, એનો લાભ માત્ર ને માત્ર કર્ણાટકને નહીં પરંતુ સાથે સાથે તમે જાણો છો એ પ્રમાણે મહારાષ્ટ્રને પણ થોડો ઘણો લાભ એનો થાય છે ભાઈ. બરાબર, ખાસ યાદ રાખજો ભાઈ. સોરી મિત્રો, અહીંયા આંધ્રપ્રદેશ આવશે. તુંગભદ્રા એટલે આંધ્રપ્રદેશ આવશે, મહારાષ્ટ્ર નહીં આવે. ચાલો આગળ વધીએ. નાગાર્જુન સાગર કયા રાજ્યોની સૌથી મોટી બહુહેતુક યોજના છે? તો નાગાર્જુન સાગર એટલે આંધ્રપ્રદેશ અને તેલંગાણા, બરાબર, આ બેની સૌથી મોટી બહુહેતુક યોજના તરીકે અસ્તિત્વમાં છે. ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યોની સૌથી વધુ મહત્વની બહુહેતુક યોજના પૂછી છે તમને. તો ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યોની વાત કરી એટલે તમારો જવાબ આવે દામોદર ખીણ. બરાબર, દામોદર ખીણની વાત છે ભાઈ. બરાબર, વિડીયો કેવો લાગે છે તમે અવશ્ય કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને મને કહી શકો છો. ચલો આગળ વધીએ. હીરાકુંડ યોજના કયા રાજ્યની મુખ્ય બહુહેતુક યોજના છે? તો ભાઈ હીરાકુંડ યોજના છે ને મુખ્ય રાજ્ય ઓડિશા આવે ભાઈ. કયું રાજ્ય આવે? ઓડિશા આવે છે. ખાસ યાદ રાખજો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. નાગાર્જુન સાગર યોજના કઈ નદી પરની યોજના છે? તો આ નાગાર્જુન સાગર યોજના યાદ રાખજો કૃષ્ણા નદી પરની યોજના છે ભાઈ. બરાબર, કઈ નદી પરની યોજના છે? તો કૃષ્ણા નદી સાચો જવાબ આવે છે. કાવેરી નદીમાંથી કઈ નહેરનું નિર્માણ થયું છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે ગ્રાન્ડ એનિકટ નહેર એટલે કે સી ઓપ્શન, ગ્રાન્ડ, બરાબર, અથવા તો ગ્રેટ આવું કહી શકો છો. ગ્રાન્ડ એનિકટ નહેરનું જે નિર્માણ છે એ કાવેરી નદીમાંથી થયેલું છે. સરદાર સરોવર યોજના કઈ નદી ઉપરની યોજના છે? તો નર્મદા સાચો જવાબ આવે, નર્મદે હર. બરાબર, ઓડિશાની કઈ નદી મુખ ત્રિકોણ પ્રદેશ ધરાવે છે? તો મહાનદી ભાઈ. ઓડિશાની જે મહાનદી છે એ મુખ ત્રિકોણ પ્રદેશ ધરાવે છે. ભાખડા નંગલ યોજના કઈ નદી પરની યોજના છે? તો 29માં સાચો જવાબ આવે સતલજ નદી પરની યોજના છે ભાઈ. ભાખડા નંગલ યોજના કઈ નદી પરની યોજના છે? તો જવાબ આવશે સતલજ. બરાબર. કૃષ્ણા નદી કયા રાજ્યની નદી છે? તો કૃષ્ણા નદી મિત્રો આંધ્રપ્રદેશ એપીની નદી છે. ખાસ યાદ રાખજો ભાઈ, આંધ્રપ્રદેશની નદી છે. દામોદર નદી, બરાબર, દામોદર નદી કયા રાજ્યની નદી છે? તો આ દામોદર નદી મિત્રો ઝારખંડની નદી છે ભાઈ. ક્યાંની છે ભાઈ? ઝારખંડની છે. ખાસ યાદ રાખજો. કોચી, બરાબર, કોચી યોજના કયા રાજ્યમાં આવેલી છે? તો બિહારનું જેને દુઃખ કહેવામાં આવે એ કોચી, બરાબર, પૂર આવે, ઘોડાપૂર જેવું પૂર આવતું હોય ભાઈ એટલા માટે એને કહેવામાં આવે બિહારનું દુઃખ. 33મો પ્રશ્ન આવી ગયો. કયું જોડકું ખોટું છે ભાઈ?
ખોટું જોડકું ગોતવાનું છે. જોઈએ આપણે. ભાખડા નંગલ યોજના સતલજ નદી આવે. સરદાર સરોવર યોજના નર્મદા આવે. હીરાકુંડ યોજના તો હીરાકુંડ યોજના મહાનદી આવે. નાગાર્જુન સાગર યોજના તો કૃષ્ણા નદી, અહીંયા ગોદાવરી આપ્યું એટલે તમારો જવાબ આવે ડી ઓપ્શન. ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેટલા ટકા ભાગમાં સિંચાઈ થાય છે? તો આમાં મિત્રો સાચો જવાબ આવે 38%. બરાબર, 38% સાચો જવાબ બને છે. મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રની સહિયારી યોજના કઈ છે? તો એમાં સાચો જવાબ આવે ભાઈ નર્મદા ખીણ યોજના, નર્મદા હર. બરાબર, નર્મદા ખીણ યોજના જે હકીકતે મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યોની સહિયારી યોજના છે. કડાણા, બરાબર, કડાણા અને વણાકબોરી યોજના કઈ નદી પર તમને જોવા મળે છે? કડાણા આવ્યું એટલે મહીસાગર યાદ રાખવાનું ભાઈ. બરાબર, કઈ નદી પરની યોજના છે? તો મહીસાગર નદી પરની યોજનાઓ છે. ધરોઈ યોજના, ધરોઈ યોજના કઈ નદી પરની યોજના છે? તો આ ધરોઈ બંધ બાંધવામાં આવેલો હશે. બરાબર ને, એમાં સાચો જવાબ આવે સાબરમતી. ધરોઈ યોજના આવો આવે એટલે સાબરમતી યાદ રાખવાની. સાબરમતી આવું એનું પ્રાચીન નામ પણ છે. આવું બધું યાદ રાખવાનું. ઉકાઈ અને કાકરાપાળ યોજના, ઉકાઈ અને કાકરાપાળ યોજનાઓ કઈ નદી પરની યોજનાઓ છે? તો એ મિત્રો તાપી નદી પરની યોજનાઓ છે ભાઈ. કઈ નદી પરની યોજનાઓ? તાપી નદી પરની યોજનાઓ. કૃષ્ણરાજ સાગર યોજના, કૃષ્ણરાજ સાગર યોજના કઈ નદી પરની યોજના છે? તો મિત્રો એમાં તમારો સાચો જવાબ આવે કાવેરી નદી પરની યોજના છે ભાઈ. કાવેરી સાચો જવાબ આવે. ભાખડા નંગલ યોજનાનો લાભ કયા રાજ્યોને મળે છે? તો આ ભાખડા નંગલ યોજનાનો લાભ પંજાબ, રાજસ્થાન અને હરિયાણાને મળે છે ભાઈ. ભાખડા નાંગલ યોજનાનો લાભાર્થી રાજ્યો પૂછા ને તો પંજાબ આવે, રાજસ્થાન આવે અને હરિયાણા આવે. 41માં પ્રશ્ન એ પહોંચી ગયા આપણે. ભારતમાં કેટલા ટકા શહેરોમાં પીવાલાયક પાણીની તીવ્ર અછત છે? તો 8% શહેરોની વાત છે જ્યાં પીવાલાયક પાણીની અછત છે. ભારતમાં કેટલા ટકા ગામોમાં પીવાલાયક પાણી મળતું જ નથી? તો આમાં મિત્રો આવે 50%, 50%. ભારતમાં કેટલા ભાગનું કૃષિ ક્ષેત્ર હજી પણ વરસાદ આધારિત છે? તો 43માં સાચો જવાબ આવે 2/3. બરાબર, 2/3. નીચેના પૈકી કઈ સિંચાઈ યોજનાના ઉદાહરણથી એમ કહી શકાય કે ભારતમાં બીજી સદીના સમયથી નહેર દ્વારા સિંચાઈ કરવામાં આવે છે? તો 44માં સાચો જવાબ આવે છે ગ્રેટ એનિકટ નહેર, એટલે કે બી ઓપ્શન, ગ્રેટ એનિકટ નહેરની વાત છે. થોડાક વિધાનો આવ્યા મિત્રો. જોઈએ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ભાઈ? તો 45માં જોઈએ આપણે. પંજાબ અને હરિયાણા સિંચાઈ ક્ષેત્રે અગ્રસર રાજ્યો છે, તો આ સાચું છે. કૂવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય સાધન છે, તો આ સાચું છે. સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ 10 ગણું વધી ગયું છે, આ ખોટું છે ભાઈ. એટલે તમારો જવાબ આવે છે સી ઓપ્શન. ચલો આગળ વધીએ. તમિલનાડુમાં કઈ નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ આવેલો છે? તો કાવેરી નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ આવેલો છે. ખાસ યાદ રાખજો ભાઈ. ચલો હજી આગળ વધીએ. દક્ષિણ અને પૂર્વના રાજ્યોમાં સિંચાઈ શેના દ્વારા વધારે થાય છે? તો ત્યાં તળાવો દ્વારા સિંચાઈ સૌથી વધારે થાય છે. તળાવો સાચો જવાબ બને છે ભાઈ. ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમોમાં નીચેનામાંથી કયું એક માધ્યમ નથી? તો 48માં સાચો જવાબ આવે ખેત તલાવડી. બરોબર, સાચો જવાબ શું આવે ભાઈ? ખેત તલાવડી. ભારતમાં વૃષ્ટિય જળ સંચયના મુખ્ય ઉદ્દેશોમાં એક ઉદ્દેશ નથી, ઉત્તર શોધીને લખવાનું છે. બરોબર, એક ખોટું છે. જોઈએ આપણે. સ્થળ માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા. ઓપ્શન આપ્યો છે પાણીની વધતી જતી માંગને પૂરી કરવી, ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો ઉપર દેખરેખ રાખવી. તો 49માં સાચો જવાબ તમારો આવે છે સી ઓપ્શન. ચલો 50મો પ્રશ્ન આપણે પહોંચી ગયા. જોડકું જોડવાનું છે ભાઈ. બરોબર, જોડકું જોડી દેવાનું છે. કાંઈ વાંધો નહીં, જોડી દઈએ.
ભાખડા નંગલ યોજના એટલે સતલજ નદી આવી ગઈ. હીરાકુંડ યોજના, નાગાર્જુન યોજના એટલે કૃષ્ણા નદી આવી ગઈ. બરાબર. હીરાકુંડ યોજના એટલે મહી નદી આવી ગઈ. અને ઉકાઈ યોજના એટલે તાપી નદી આવી ગઈ. તો જોડકા જોડવામાં તમારો સાચો જવાબ એ ઓપ્શન બનશે ભાઈ. બરાબર. થોડુંક સ્ટોપ કરીને જોઈ લેજો. ચાલો આગળ વધીએ. નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તરથી લઈને દક્ષિણ દિશા તરફ ગોઠવતા કયો ક્રમ સાચો જણાય? તો 51માં તમે જુઓ ને તો ભાઈ ભાખડા નાંગલ આવે, પછી ચંબલ ખીણ આવે, પછી નર્મદા ખીણ આવે અને પછી નાગાર્જુન સાગરવાળી વાત આવે. એટલે તમારો જવાબ સાચો ડી ઓપ્શન બને છે ભાઈ. બરાબર. જે ઉત્તરથી દક્ષિણ ગોઠવણી કરવા જાવ ને ત્યારે ભાખડા નાંગલ, ચંબલ ખીણ અને નર્મદા ખીણ સાચો જવાબ બને છે. 52માં પ્રશ્ન એ આપણે પહોંચી ચૂક્યા છીએ. બરાબર. 52મો પ્રશ્ન કંઈક આવો છે કે નીચે વૃષ્ટિ જળ સંચયના કેટલાક ઉદ્દેશો દર્શાવ્યા છે, જેમાંથી કયો ઉદ્દેશ સુસંગત નથી તે જણાવવાનું છે. તો મિત્રો આમાં સાચો જવાબ ઓપ્શન સી બને છે. નહેરોને પાણીના ભરાવાથી બચાવવી આવો કોઈ વૃષ્ટિએ જળનો ભાઈ ઉદ્દેશ નથી. બરાબર. એ ખોટું છે. મતલબ કે બાકી તમે વિડીયો સ્ટોપ કરીને શાંતિથી ભાઈ જવાબ તમારા જોઈ શકો છો. પાછું ભાઈ આપણે વાત કરી પ્રમાણે જોડકું આવ્યું, કાંઈ વાંધો નહીં, જોડકાને જોડી દેવાનું ભાઈ. બરાબર. 53મો પ્રશ્ન ભાખડા નાગલની વાત છે તો પાછું એક જોડકું જોડી દઈએ ભાઈ. 53માં મિત્રો સાચો જવાબ શું બને છે? તો જોડકું જોડીએ ભાઈ. ભાખડા નાંગલ યોજના પૂછી. બરાબર. તો 53માં મિત્રો ભાખડા નાગલ યોજનાની વાત કરીએ તો એમાં પંજાબ આવે, કોચી નદી તો બિહાર આવે, નાગાર્જુન તો આંધ્રપ્રદેશ આવે અને નર્મદા તો ગુજરાત આવે. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દેવાનું ભાઈ.